હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો? આ બધા મજામાં છો? તો હું પણ અત્યારે મજામાં છું. તો મિત્રો સવારમાં અહીંયા અમે દૂધ ભરાવવા હું નીકળી ગયો છું અને અનિતા આવી ગઈ છે દહીંનું લઈને. દળાવવાનું છે? દળાવવાનું છે. મૂકી દઉં ને શું તાચી રહ્યું છે. શું કરે છે તું? સાર લેવી છે તો લઈને ભરાઈને આવો દળનું દળીને લઈને પછી સાર લેવડાવો. સાર લેવડાવવાનું આપણને આવડતો ખબર તો શીખવું પડે. એવું આવડત ના તમે ચે લીધી? કેટલી લીધી? આજે ભારો કરવાનો છે કે પાથરો લીધી છે તારે. એવું બીજું કોઈ લાવવાનું ને? બીજું તો રોપ લાવજો. બેગનું મળશે ને રોપ. તો સારું, તો હું જાઉં છું અહીંયા દૂધ ભરાવવાને પાસ દહીંનું પણ દવા આપી દીધી છે. તો આપણે દવા આવતા અને અનિતાએ રોપ મંગાવે છે રીંગણ અને મરચાંનું, ટોમેટો જે હોય રોપ હું લેતો આવીશ. આમ મળશે તો આપણે આવી ગયા છે અહીંયા ખેતરમાં ને દહીંનું લઈને. અને અનિતા દહીંનું લઈને હેડી પી બોલી સાલી નથી, ખબર નથી એને રીહ પર ગુસ્સો આવે છે ખબર નહીં. અને અમારા નાના નાના ટાબરિયા આવે રે ભણવા તૈયાર થયા. તારે લાવવાનું ભણવા? હે પાક્કો? તારે તું જાય હારો. અનિતા ને ગુસ્સો શકતો છે, પેલું પૂછી જાઓ. બોલ શું હતું? કોઈ નહીં ખાવા કરું લે ભણવા આડા છોકરા. જોર પડ્યું કોમ? જોર પડ્યું તેમ રોપ ના લાય? રોપ નહીં મળે. રોપ ખાસો લેવા ગયો તો રોપ નહીં મળ્યો, કારણ કે રોપ સાંજે આવે એવું કીધું છે, એટલે સાંજે લઈ. મિત્રો અહીંયા જમવાનું તૈયાર થઈ ગયું છે અને આપણે હવે જમી લેવાનું છે. જમવામાં બનાવ્યું છે દેશી ગારફળીનું શાક, તમે જોવો છો. અને અનિતા પણ હવે જમવા બેસી ગઈ છે. એ ટેણીઓ જમી લીધું? કાતું કાતું તે હે શું ખાધું? ખાવા હવે શું કરે? હે તે ખાધું? તે ખાધું? તો ફટાફટ આપણે પહેલાં જમી લઈશું. આપણે જમવાનું કામ પતી ગયું છે, એટલે જમી લીધું છે. અને જમીને અહીંયા હવે આપણે જવાનું છે, અહીંયા છોકરોને મૂકવા માટે જવાનું છે સ્કૂલમાં. અને આ છે અમારી માહે. ઓહો, આ તો દખ્તર નાસ્તા દખ્તર માહે લીધું છે. તો આપણે જઈએ છીએ સ્કૂલમાં બાળકોને મૂકવા માટે. અને આ ઉગાડી છોકરોમાં હે છે તારે. અને આ હું છે અમારું મનગમતું મોણ વ્યક્તિ. મોણ 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 ટોર ટોર મોણ. આ જોવે ગોમડાની નાવાની મજા આવે. હા, એવું સુકૂન મળે છે ને આ પોણી નાવાની. તો મિત્રો હવે મજા બધી લેવી હોય ને તો ગોમડામાં જરૂર આવજો એકવાર, કારણ કે ગોમડું એ ગોમડું છે. મને ગોમડું એટલું વાલું છે ને, મારા જીવ કરતી પણ વધારે ગોમડું વાલું. લાઈવ બોરનું પાણી, તાજું પાણી, જે લાઈવ પાણી આવે છે એ જમીનના અંદર ડાયરેક્ટ જ પાણી આપણા શરીર ઉપર જો. અને એમાં પાછું એવું મસ્ત છે, ના ગરમ ના ઠંડુ, શરીરને જેટલું પસંદ છે ને એટલું મીડિયમ. એમાં પાછા છોકરા ભાડવા આવી જાય છે. હા, શું ભાડવા એલા? હે એ નાઈ લીધું છે. અને અહીંયા તમે જુઓ છો, અહીંયા બધા છોકરા અનિતા બધા લોકો આવી ગયા છે. કેમ આવ્યા ખબર? અહીંયા અમે શૂટિંગ ચાલુ કરતા હતા, એટલે કે અમે એક રીલ્સ બનાવતા હતા. સ્ટેન્ડ બેન્ડ બધું અહીંયા જ રાખું. જો સ્ટેન્ડ પણ અહીંયા પડ્યું છે. અને હું નાવા આવ્યો હતો તો એક રીલ્સ બનાવી હતી, એક બે બનાવી દીધી છે રીલ્સ. તો તમે કદાચ મારી આઈડી ઇન્સ્ટાગ્રામને ના ખબર તો કહી દઉં, ઇન્સ્ટાગ્રામમાં ભરત ભાભર લખજો, ભરત ભાભર બ્લોગ્સ. જ્યાં યુટ્યુબનું નામ છે એ જ નામની આઈડી ઇન્સ્ટાગ્રામમાં છે. અને ફેસબુકમાં પણ છે જોરદાર. ફેસબુકમાં સારા વિડીયો આવે છે, કોમેડી બોમેડી બધા સાહેબ એનામાં સારા આવે છે. તો એને પણ ફોલો કરી દેજો ફેસબુકમાંથી. તો ચલો આપણે પહેલાં હવે નાહીને કપડાં બીજા ચેન્જ કરી લઈએ. નાહીને હજુ તો કપડાં પણ નથી પહેર્યા. અને અમારા ભાઈ હજુ માથું સરખું ન હોય નાહીને ઊભા છે. હા છે ને અમારા નરસિંહભાઈ પરોણા આવ્યા છે. હા, તો આગલા દિવસે પરોણા આવ્યા હતા, લઈ ગયા હતા ચા પાણી કરો. આજ ફેરથી પરોણા આવ્યા છે. આ તો ગોટા ખાવા. તો હવે તમને બતાવું કેવા પરોણા છે. અમે આવ્યા હતા અહીંયા રાજુને ત્યાં કે પરોણા આવે છે એમ કહીને, ખબર હે? તો અહીંયા પરોણા કોઈ નથી. બરાબર, અમે તો ટુકારી દીધા છે.
દાંતડા હાથમાં હાલ દીધે દાંતડો તમે આવી મહેમાન ગતિ કરાવો મને નિંદામણ ચાલુ નિંદામણ હે આવી મહેમાન ગતિ કરાવો તમે મહેમાન ગતિ કરાવી દે ઘોક કાઢવા નથી તો બધા લોકો અહીંયા મગફળી ન્યા દે છે અને હવે આવે છે પાછું ટ્રેક્ટર એમાં એટલે મગફળી ખડકવાની છે આપણે આગલા વિડીયોમાં તાજ એવી રીતે ખડકવાની છે તો મિત્રો આજે આ વિડીયોમાં આગળ મેં શૂટિંગ કરવાનો ટાઈમ હતો પણ એક ઘટના એવી બની હતી કે અમારા સાથે થોડુંક ખરાબ થયું છે મારી સાથે ને એટલે મારા મમ્માના છોકરા છે અને અહીંયા એટલે થોડુંક પ્રોબ્લેમ હતો એના કારણે અમે શૂટિંગ નહીં કરી છે અને પ્રોબ્લેમ શું થયો છે ને એ હું તમને કહીશ પણ એ અત્યારે નહીં કહેવાનું કારણ કે એનો નિર્ણય આવ્યા પછી હું તમને જાહેર કરીશ અને એ વિડીયો પણ લીધો છે મેં શોર્ટ વિડીયો મારા પાસે પડ્યો છે એ વિડીયો આપણે સાચવશું પછી નેક્સ્ટ વિડીયોમાં હું તમને મૂકીશ જ્યારે એ બધું ઓકે થાય એટલે તમને વિડીયો બતાવીશ કે શું ઘટના બની હતી ને શું થયું હતું એ બધા વિશે હું તમને જણાવીશ ને એ વિડીયો હું મૂકીશ એ વિડીયોને તમે વાળી દેજો કારણ કે અત્યારે મૂકીશું એમ નથી એનું કારણ છે થોડું એ કારણ થોડું ઓકે થઈ જશે એટલે હું તમને જણાવીશ તો આ વિડીયોમાં આટલું જ તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દો અને ચેનલમાં ના હોય તો સબસ્ક્રાઈબ કરી દો હવે મળીશું કંઈક નવા વ્લોગ સાથે ત્યાં સુધી મિત્રો બધાને મારા તરફથી બધાને રામ રામ સીતારામ